આજે આપણે શાકની પણ જરૂર ના પડે તેવી લાલ મરચાંમાંથી ચટણી બનાવવાના છીએ। આ ચટણી બનાવવી ખૂબ જ સહેલી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તેના માટે પહેલાં લાલ મરચાંને આપણે શેકી લેવાના છે। તો આપણે અત્યારે 5 થી 6 લાલ મરચાં લઈ લીધા છે। તો તેને આ રીતે આપણે સ્ટેન્ડ ઉપર શેકી લઈએ। તમારી પાસે સ્ટેન્ડ ન હોય તો તમે ડાયરેક્ટ ગેસ પર પણ શેકી શકો છો। આ રીતે આપણે ઉલટ-પુલટ કરીને બધી સાઈડ મરચાંને શેકી લેવાના છે। પછી આપણે એ જ સ્ટેન્ડ ઉપર એક ટામેટાને પણ શેકી લેવાનું છે। ટામેટું નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, એકદમ ખાટો મીઠો। આ રીતે આપણું ટામેટાને પણ શેકી લીધું છે। તો હવે આપણે તેને 2 મિનિટ ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જાય પછી તેની સ્કિન આ રીતે રિમૂવ કરી દેવાની છે। મરચાંમાંથી અને ટામેટામાંથી બંનેમાંથી થોડી થોડી જેટલી સ્કિન નીકળે એટલી જ કાઢવાની છે। એકદમ ઘસીને બધી સ્કિન નથી કાઢી નાખવાની। પછી આપણે તેને અધકચરા કટ કરી લેવાના છે। આ રીતે ટમેટાને પણ આપણે કટ કરી લેવાનું છે। બધું સાથે જ કટ કરી લઈએ। હવે આ રીતે આપણે મરચાં અને ટામેટાને કટ કરી લીધું છે। પછી તેને આપણે એક મિક્સર જારમાં એડ કરવાનું છે। બધું સાથે જ એડ કરી દઈએ। પછી આપણે તેમાં એક આદુનો ટુકડો પણ એડ કરી દેવાનો છે। અને જો તમે લસણ ખાતા હોય તો તમારે અત્યારે અહીંયા 3 થી 4 કળી લસણ પણ એડ કરવાનું। આ ચટણીને આપણે પાણી નાખ્યા વગર જ પીસી લીધી છે। હવે મેં ગાળી લીધી છે, તમારે ન ગાળવી હોય તો પણ ચાલે। આ રીતે આપણે એકવાર ગાળી લીધી। પછી આપણે તેને વઘાર કરવાનો છે। તો એક પેનમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે આપણી ચટણી એડ કરી દેવાની છે। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। મેં અત્યારે અડધી ચમચી એડ કર્યું છે। હિંગ એડ કરી દેવાની છે। હિંગથી તેમાં સુગંધ ખૂબ જ સરસ આવે છે। પછી આપણે તેને એકવાર મિક્સ કરી લઈએ। પછી અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો છે। 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈએ। મરચાં તમારા કેટલા તીખા છે એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું। પછી આપણે 2 ચમચી ખાંડ એડ કરી દેવાની છે। ચટણીમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાની છે। પછી છેલ્લે અડધું લીંબુનો રસ એડ કરી દઈએ। આ રીતે ચટણી આપણી થીક થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચોળવી લીધી છે। છેલ્લે આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે। આ ચટણી થોડી ઠંડી થશે પછી પણ થોડી ઘટ્ટ થશે। તો તૈયાર થઈ ગઈ છે આપણી લાલ મરચાંની સરસ ખાટી મીઠી ચટણી। આ ચટણી તમે રોટલી પરાઠા સાથે ખાઈ શકો છો। આ ચટણી તમે એકવાર બનાવીને તમે એને 15 થી 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। આ ચટણી ખાઈએ એટલે શાકની પણ જરૂર નથી પડતી। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરો।